જય અલગધણી. આપણે સાચા વ્યક્તિને સાથ આપવો ને એ એક ભક્તિ જ છે. કોઈ એમ કે રાજકારણમાં નહીં ધ્યાન આપવું, પણ સાચી વસ્તુમાં ધ્યાન આપવું જોઈએ દરેકે. આપણને આપણા દેશના રાજા, જે રાજા આપણને બધાને કસાઈના છરાથી, હથિયારથી બચાવી લે ને, એવો રાજા જો મળ્યો હોય ને તો એવાને સાથ આપણે બધાએ આપવો જોઈએ. નહીંતર પછી પસ્તાવો થશે. આપણી સુરક્ષા નહીં રહે, આપણી સુરક્ષા નહીં રહે તો આપણા બાળ બચ્ચા, આપણો પરિવાર, આપણી દીકરીઓ બહેનો ક્યાંથી સુરક્ષા રહેશે? શું આપણે લડી શકીશું? નહીં. આ વિશ્વની અંદર એવા વિધર્મીઓ હશે અને આપણો આ દેશ ભસ્મભૂત કરી નાખશે, અને કરી નાખે એવાને કોઈ દિવસ સાથ ના આપો. અને આપવો ન જોઈએ. માતાઓ, બહેનો, વડીલો, આપણા માટે તો આપણે તો આપણું તો સારું વિચારીએ ને પડોશીનું સારું વિચારીએ. આપણી બહેન, દીકરી, ભાણેજ, આપણા પરિવારનું પણ સારું વિચારીએ કે નહીં? અરે તમે જુઓ, આજે હળાહળ કળયુગની અંદર સત્યનો માર્ગ જેને અપનાયો છે ને, એના માટે તો અત્યારે પણ આ જ સમયમાં સતયુગ જ છે. જય અલગધણી.